ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર નીટ 2021ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે આજે રિવિઝન છે પ્રકરણનો બીજો ભાગ પ્રકાશ સંશ્લેષણનું પ્રકરણ કે જેમાં ઘણું બધું આપણને કન્ફ્યુઝન હોય, આપણે ઘણું બધું તૈયાર કરેલું હોય, પણ અહીંયા એનસીઆરટીમાં જે આપેલું છે એટલું તમારે સમજવાનું છે ને એટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. દરેકે દરેક જે વાક્યો છે સમજીને યાદ રાખવાના છે ને ભૂલવાનું નથી. અને ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓ કે આટલા દિવસ બાકી જે છે એમાં ચિંતા કરવાની નથી અને સરસ રીતે પુનરાવર્તન કરવાનું છે, ટેસ્ટ આપવાના છે. શરૂઆત કરીશું આપણે રસાયણશ્રુતિ અધિતર્ક કેમોઓસ્મોટિક હાઇપોથેસિસ. આમાં એક તો તમને ખ્યાલ છે કે થાઇલેકોઇડનો અવકાશનો અંદર પટલની અવકાશનો જે ભાગ છે એમાં H+ વધે છે, આધારકમાં H+ ઘટે, ઢોળાંશ તૂટશે, એટીપીનું નિર્માણ થશે. ખબર પડી ગઈ? આટલું તો દરેકને ખબર છે. હવે જો અહીંયા આપેલા શરૂઆતના જે 3 વાક્યો છે એમાંથી શ્વસનના પ્રકરણમાં પણ તમે ભણ્યા, શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર ઢોળાંશ પ્રોટોનનો જે છે એની સાથે સંકળાયેલું છે. પરંતુ અહીંયા પટલો થાઇલેકોઇડના હોય છે. થાઇલેકોઇડના પટલની અંદર અથવા તો તેના અવકાશમાં સંચિત થાય H+ સંચિત જે થાય છે એ H+ સંચિત થાઇલેકોઇડના પટલની અંદર થતું હોય, અવકાશમાં થાય. આગળ આકૃતિમાં જોયું એટલે ખ્યાલ આવ્યો. પરંતુ શ્વસનની અંદર પ્રોટોન H+ જે આવેલું છે એ આંતર પટલ અવકાશમાં સંચિત થાય છે. વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. કણાપ સૂત્રની અંદર આંતર પટલ અવકાશમાં સંચિત થાય. એક વખતે 14મા પ્રકરણની પણ આકૃતિ જોવો એટલે તમને ખ્યાલ આવશે. ETS. હવે જો અહીંયા પ્રોટોન ઢોળાંશ કઈ રીતે સર્જાવી આપણે સમજીએ છીએ. એક બાબત આપણને એવી આપી કે પટલની અંદર પાણીનાણુનું વિભાજન થવાનું છે, પાણીનાણુનું પ્રકાશ વિભાજન થવાનું છે કે જેના પરિણામે ઉત્પન્ન થતા પ્રોટોન કે H+ થાઇલેકોઇડના અવકાશમાં શું થવાના છે? સંચિત થવાના છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાણીનું જે છે પ્રકાશ વિઘટન થયું, H+ જે છે નિર્માણ થયા અને અહીંયા પટલમાં શું થઈ જાય છે? સંચિત થઈ જાય છે. વિદ્યાર્થીઓ આકૃતિ પણ ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આકૃતિ પણ MCQની અંદર આ આવી શકે છે. હવે આધારકનો ભાગ જોઈએ તો આધારકમાં બહારની તરફ H+ જે છે H+નું પ્રમાણ કેવું છે? નિમ્ન, ઓછું આપણને દર્શાવેલું છે. એક તો કારણ એવું થવાનું કે અહીંયા જુઓ આ H+ બહાર આવેલા હશે આધારકમાં તો NADPH નું નિર્માણ થવાનું એટલે વપરાતા રહેવાના છે. બીજું એક અહીંયા જોઈએ બહાર આ જે H+ આવેલો હોય તો આ H+ PQ જે છે લઈ લેશે અને PQH2 થઈ જવાનું છે અને એ પાછું ફરીથી H+ કઈ મોકલે છે? થાઇલેકોઇડના અવકાશની અંદર મોકલે છે. પાણીના અણુનું પ્રકાશ વિભાજન થયું એનાથી H+ થાઇલેકોઇડના અવકાશની અંદર આવે છે. PQH2 H+ ને અવકાશની અંદર મોકલે છે. બહાર H+ વપરાતા રહે છે જેના પરિણામે આધારકના ભાગની અંદર H+ ની સાંદ્રતા ઓછી રહે છે. અંદરના ભાગની અંદર થાઇલેકોઇડના ભાગની અંદર H+ ની જે પ્રમાણ છે સાંદ્રતા છે વધતું રહે છે એટલે અંદર અવકાશમાં આપ્યું આપણને H+ વધુ. આકૃતિમાં જુઓ જે તમને દેખાય છે અહીંયા ખ્યાલ આવે છે. બરાબર છે. અને એ જ આ બાબત તમારે સમજવાની. આટલું ખબર પડી જાય એટલે આ પ્રશ્ન પૂરો થઈ ગયો. ઉત્સેચકની વાત આવશે આપણે એટીપી સિન્થેટેજ. અહીંયા જો આ જે નામ આપેલા છે F0 આપેલું છે, CF1 આપ્યું છે અને CF0 આ પણ યાદ રાખજો. 1 નું 0 ના થઈ જાય. આકૃતિ જો MCQમાં પૂછાય તો ખૂબ જ ધ્યાનથી જોવાની છે. હવે આગળ જે બુકમાં આપણને મુદ્દો આ જૂના સિલેબસની આકૃતિ છે, બુકની અંદર જે આપેલું છે એ પ્રમાણે આપણે જોઈએ. ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય અને પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જતા હોય છે કારણ કે એનો જે પ્રાથમિક ગ્રાહક જે આવેલો હોય એ પટલની બહારની તરફ આવેલો છે. કયા આવેલો છે? બહારની તરફ. અને પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી પરંતુ શું કરે છે? હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરી નાખે છે અને જેના પરિણામે અહીંયા ઇલેક્ટ્રોનના પ્રવાહ સમયે અણુ આધારકમાંથી એક પ્રોટોન લઈ લે છે
જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે અને જેના પરિણામે અંદર તરફ અથવા તો પટલના અવકાશ તરફ પ્રોટોન જે છે એ પ્રોટોન શું થતા હોય છે? મુક્ત થતા હોય છે. એ આપણે અહીંયા જોઈએ કે પટલની અંદર H+ જે છે એ H+ પ્રોટોન પટલની અંદર શું થતા હોય છે? મુક્ત થતા હોય. પાણીનું વિભાજન થયું એનાથી પણ શું થઈ જાય છે? મુક્ત થતા હોય છે. ખબર પડી? આગળ NADP રિડક્ટેજ ઉત્સેચકની વાત કરીએ આપણને કે પટલની બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય છે. કઈ હોય છે? સ્ટ્રોમા તરફ હોય છે. અને PS1ના ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન NADP+ ને NADPH+ માં રિડક્શન કરવા માટે આવશ્યક છે. અને આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. એટલે અહીંયા જોઈ શકો છો તમે આકૃતિની અંદર અહીંયાથી આ જે ઇલેક્ટ્રોન જવાના છે, આ ઇલેક્ટ્રોન ગયા, ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, FD FNR જે આપેલું છે, NADP અને NADPH જે અહીંયા બની જતો હોય, તો આધારકની અંદરથી જે પ્રોટોન આવેલા જે છે એ પ્રોટોન શું થઈ જાય છે? દૂર થતા હોય છે. શું થઈ જાય છે? દૂર થતા હોય છે. એટલે જેના પરિણામે શું થયું અહીંયા ભાઈ? H+ આપણે જોઈ શકીએ છીએ થાઇલેકોઇડના પટલનો જે અંદરનો જે ભાગ છે એમાં H+ વધતા રહે છે, બહારની તરફ એ શું થઈ જાય છે? ઘટે છે. એટલા માટે આપણને જો ઉચ્ચ વિદ્યુત રાસાયણિક ક્ષમતા ઢોળાંશથી બહાર નિમ્ન ભાગ આપણને અહીંયા દર્શાવેલો છે. એટલે કે આમ હરિતકણના આધારકમાં આવેલા પ્રોટોનની સંખ્યા શું થતી રહેવાની? ઘટતી રહેવાની છે. NADPHનું નિર્માણ થતું રહેવાનું છે. અને જ્યારે અવકાશમાં પ્રોટોનનો શું થઈ જાય છે? સંગ્રહ થઈ જાય. અને જેના પરિણામે થાઇલેકોઇડ પટલની આરપાર, થાઇલેકોઇડના પટલની અંદર અને બહારનો જે આધારકનો જે ભાગ છે એની અંદર કોણ નિર્માણ થઈ ગયું? પ્રોટોનનો ઢોળાંશ નિર્માણ થઈ જાય. અને H+નું પ્રમાણ અંદર વધે, પોટેન્શિયલ ઓફ H+ એ થવાનું, H+નું પ્રમાણ વધવાનું, એટલે પોલાણની અંદર pHમાં નોંધનીય રીતે શું થતો હોય છે? ઘટાડો આવતો હોય છે. આટલું ખબર પડી ગઈ. આ બાબત અહીંયા જોવાની, આકૃતિમાં જોવો તો દેખાય H+ અંદર થાઇલેકોઇડના અવકાશમાં આવે, બહારથી પણ H+ આપણને અંદર આવતો જોવા મળે છે. બહારનો આધારક તરફનો જે ભાગ આવેલો છે NADP+ H+ થવાનું, NADPH બની જાય છે. એટલે બહારના ભાગની અંદર H+ ઘટતા રહે છે, અંદરના ભાગની અંદર H+નો વધારો થતો રહે છે. એટલે ઢોળાંશ થઈ ગયો. હવે આ ઢોળાંશ તૂટશે. આ ઢોળાંશ શું થવાનું? તૂટે. અને ઢોળાંશ તૂટશે જેની મદદથી અહીંયા ATPનું શું થાય છે? નિર્માણ થવાનું છે. અને અહીંયા આપણને જે ATP સિન્થેટેજ આપેલું છે, કોણ આપેલું છે? ATP સિન્થેટેજ. અહીંયા H+ બહાર આવે છે, ઢોળાંશ તૂટે છે, એ દરમિયાન ADP+ PI થઈ જશે અને ATPનું નિર્માણ થતું હોય છે. એટલે કે જુઓ, પટલમાં આવેલો ATPના પારપટલ માર્ગના માધ્યમથી પટલની અંદરની તરફથી બહાર તરફ આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાને કારણે આ ઢોળાંશ શું થવાનું છે? તૂટતો હોય છે. એટલે કે આ ઢોળાંશ તૂટશે. અને ATPase ઉત્સેચકના આપણને બે ભાગ જોવા મળે છે. એમાં આપણે જોઈએ કે એક F0 ભાગ જે પટલની અંદરની તરફ આપણને દેખાય છે, બરાબર. અને બીજો જે ભાગ આવેલો છે એ બીજો ભાગ કઈ તરફ આવેલો છે? F1 ભાગ આવેલો છે. એ બહારની તરફ આધારકની તરફ શું આવેલો છે? ઉપસી આવેલો હોય છે. અને જેના પરિણામે ATPaseના F1માં સ્વરૂપમાં પરિવર્તન આવે છે, ઉત્સેચકીય પ્રક્રિયા થઈ જાય અને ATPનું શું થવાનું છે? નિર્માણ થતું હોય છે. તો આ રીતે આપણને અહીંયા ભાગ જોવા મળે છે આકૃતિની અંદર. CF0નો જે ભાગ આવેલો છે અંદરની તરફ આવેલો છે, CF1નો ભાગ થાઇલેકોઇડના પટલથી બહારની તરફ ઉપસી આવેલો છે, ઢોળાંશ તૂટવાનો છે, ATP સિન્થેટેજ છે અને અહીંયા ATPનું નિર્માણ થતું હોય છે. ક્લિયર છે? હવે આગળ હવે જો બીજું આ આપણને પૂછાય MCQની અંદર કે કેમિઓસ્મોટિકનો જે સિદ્ધાંત છે તો એના માટે કોની આપણે આવશ્યકતા રહેવાની છે? તો એક પટલ આવી ગયું, થાઇલેકોઇડનું પટલ આવી ગયું, પ્રોટોન પંપ આવી ગયો છે, પ્રોટોનનો ઢોળાંશ થઈ ગયો અને ATPaseની શું છે? આવશ્યકતા હોય છે. અને થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. ATPaseનો જે માર્ગ બનેલો હોય છે એની મદદથી ATPનું નિર્માણ થતું હોય છે. ક્લિયર છે? આગળ વધીએ હવે તો હવે અહીંયા જે NADPH અને ATPનું જે નિર્માણ થયું, આ NADPH અને ATP જે છે એ જૈવ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર વપરાય છે. આપણને C3 જે જોઈએ, C3 ચક્ર જોઈએ તો એમાં ખ્યાલ છે. તો જુઓ, શરૂઆતમાં આ બધી બાબતો હવે તમને ખ્યાલ આવી ગયેલો છે.
હવે જો અહીંયાથી એક એમસીક્યુ પૂછાય કે આ જે મેલ્વિન કેલ્વિને કાર્ય જે કરેલું છે તો રેડિયો એક્ટિવ કોનો ઉપયોગ કરેલો છે? કાર્બન 14નો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો છે? કાર્બન 14નો ઉપયોગ કરેલો છે. અને એની મદદથી જોવામાં આવ્યું કે પ્રથમ જે નિપજ જે બને છે એ કઈ રીતે નિર્માણ થતી હોય છે. અને અહીંયા C3 પથ આપણે કહીશું 3 કાર્બન ધરાવતી નિપજનું નિર્માણ થવાનું છે અહીંયા, બરાબર. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થતું હોય છે પ્રથમ, એટલે C3 પથ આપણે એવું કહીએ છીએ. એ જ રીતે C4 પથ એવું તો કે એની અંદર 4 કાર્બન ધરાવતું પ્રથમ નિપજનું નિર્માણ થવાનું છે, ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થશે. આ ખ્યાલ આવી ગયો. આ તમારે ભૂલવાનું નથી. જો જોડકા પ્રકારના એમસીક્યુની અંદર આ પૂછાઈ શકે છે, કારણ કે ધોરણ 12ની અંદર પણ આપણે રેડિયો એક્ટિવ આવે છે ને ભાઈ, અર્ધરૂઢિગત ડીએનએનું સ્વયંજનન થાય તો એમાં ખાલી ભારે સમસ્થાનિક આવે છે, રેડિયો એક્ટિવ નથી. હર્સલી અને ચેઝનો જે પ્રયોગ છે તો એની અંદર રેડિયો એક્ટિવ સમસ્થાનિક આવે છે, 35S અને 32P. પેલાની અંદર 15NH4Cl, 14NH4Cl ખાલી ભારે સમસ્થાનિક. એટલે આવું જોડકાવાળા એમસીક્યુની અંદર પૂછાય કે ભાઈ રેડિયો એક્ટિવ 14 કાર્બન કોની સાથે છે, 35S 32P કોની સાથે છે, આ રીતે પૂછાય, તો એ યાદ રાખવાનું છે. આગળ C4 પરથી આપણને ખબર પડી. હવે CO2 નો પ્રાથમિક ગ્રાહક, CO2 નો પ્રાથમિક ગ્રાહક તો હવે આપણને ખબર છે કોણ છે, RuBP આવશે. કોણ આવશે? RuBP આવવાનું છે કે CO2 ના ગ્રહણ કરનાર એક 5 કાર્બનયુક્ત કીટોજ શર્કરા છે. કેવી શર્કરા છે? કીટોજ. આ એકદમ સરળ છે પણ ખરા ખોટા વિધાનમાં પૂછાઈ જાય, આલ્ડોજ શર્કરા છે કે કીટોજ શર્કરા, તો ઉતાવળમાં આપણે ભૂલ પણ પડે. હવે આપણે જોઈએ છીએ કેલ્વિન ચક્ર. સરસ રીતે એકદમ સરળ રીતે અહીંયા આપણને સમજાયેલું છે કેલ્વિન ચક્ર, જરાય કન્ફ્યુઝન અહીંયા થવાનું નથી. કેલ્વિન ચક્ર નામ અહીંયા જેનું સંશોધન થયું એના ઉપરથી નામ આપવામાં આવેલું છે, બરાબર. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આટલી બાબત, બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓની અંદર કેલ્વિન ચક્ર થતું હોય છે. એ C4 પથની વનસ્પતિ હોય, C3 પથની, અથવા તો કોઈ પણ એની અંદર બીજો પથ થતો હોય, CM પથની વનસ્પતિ હોય, પરંતુ દરેક પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિની અંદર શું થવાનું છે? C3 પથ થતું હોય છે. એટલે અહીંયા આપણને કહ્યું બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિની અંદર કેલ્વિન ચક્ર C3 પથ થાય છે, કે ભલે એની અંદર C3 C4 અથવા તો અન્ય કોઈ પણ પરિપથ થતો હોય. 3 તબક્કામાં એકદમ સરળ રીતે સમજાયેલું છે. પહેલું કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશન એટલે કે CO2 નું સ્થાપન થાય તો કાર્બોક્સિલેશન કહીશું, CO2 દૂર થાય તો ડિકાર્બોક્સિલેશન કહીશું, એટલે કે કાર્બોક્સિલેશન છે. એ જ રીતે રિડક્શન આપ્યું અને પુનઃસર્જન. એટલે અહીંયા આપણે જોવામાં આવે તો કાર્બોક્સિલેશન જે થવાનું છે એટલે કે CO2 નું સ્થાપન થાય. શું થવાનું? CO2 નું સ્થાપન. અને એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થનું નિર્માણ થાય. અને અહીંયા RuBP ના કાર્બોક્સિલેશન માટે CO2 નો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય છે? CO2 નો ઉપયોગ થાય છે. અને ઉત્સેચક કયો આવે છે? RuBP કાર્બોક્સિલેજ ઉત્સેચક આવે છે. આ ઉત્સેચક બંને તરીકે કામ કરે છે, ઓક્સિજનેજ તરીકે પણ અહીંયા કાર્બોક્સિલેજ તરીકે કામ કરતો હોય છે. અને જેના પરિણામે 3 PGA ના કેટલા અણુનું નિર્માણ થાય છે? 2 અણુનું નિર્માણ થાય છે. એક CO2 નો આવ્યો, 5 પેલાના હતા, 6 કાર્બન થઈ ગયા, તો અહીંયાથી 3 PGA ના 2 અણુનું 3 ના 2 અણુનું નિર્માણ થતું હોય છે. એટલે અહીંયા આપણને RuBP કાર્બોક્સિલેજ ઓક્સિજનેજ, અથવા તો આપણે કહ્યું છે રૂબિસ્કો એવું કહીશું. શું કહીશું? રૂબિસ્કો. વિશ્વમાં વિપુલ પ્રમાણની અંદર આવેલો જે પણ ઉત્સેચક છે એ છે રૂબિસ્કો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ આપણને આપેલું છે, CO2 અને પાણી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ અત્યારે જે રીતે બુકમાં આપ્યું છે એ જ રીતે અહીંયા આપણે વાત કરીએ છીએ. આમ તો ડિટેલમાં જ્યારે ચલાવતા હોઈએ તો 6 CO2 ના અણુ આવે છે, એનું બંધારણ ને બધું જ આવતું હોય છે, બરાબર. પણ અહીંયા જે રિવિઝન ચાલે છે એટલા માટે અહીંયા આ રીતે આપણે અહીંયા જોઈ લઈએ છીએ. તો CO2 અને પાણી આવશે, અહીંયા કાર્બોક્સિલેશન થવાનું અને બને છે 3 ફોસ્ફોગ્લિસરેટ, 3 કાર્બન ધરાવતા. હવે અહીંયા એનું શું થવાનું છે? રિડક્શન થવાનું. શું થવાનું છે? રિડક્શન થવાનું છે. અને અહીંયા જ્યારે રિડક્શન થાય એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 2 ATP આવી ગયા. કેટલા ATP વપરાવાના છે? 2 ATP. 2 NADPH વપરાવાના છે અને એની અંદરથી બની જાય છે ટ્રાયોજ ફોસ્ફેટ. કોણ બની જાય છે? ટ્રાયોજ ફોસ્ફેટનું નિર્માણ થાય. PGL નું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? PGL નું નિર્માણ થાય છે.
નિર્માણ થયેલું જે પીજીએલ છે આગળ વધે છે અને અહીંયા આગળ આપણને આપ્યું કે અહીંયા સુક્રોઝ એટલે કે પહેલા ગ્લુકોઝ બનવાનું. કોણ બનવાનું છે? ગ્લુકોઝનું નિર્માણ થવાનું છે અને ગ્લુકોઝની અંદરથી પછી સુક્રોઝનું નિર્માણ થતું હોય છે. બરાબર. અને આગળ અહીંયા હવે થવાનું છે પુનઃસર્જન થવાનું છે. કોનું પુનઃસર્જન થવાનું છે? આરયુબીપીનું પુનઃસર્જન થવાનું છે. એની અંદર પણ આપણે એક એટીપી જે છે એક એટીપી વપરાવાનો છે. એટલે એક CO2 આવશે તો કેટલા એટીપી વપરાવાના છે? 3 એટીપી. એવા 6 આવશે તો 6 દુ 12, 6 તારી 18 એટીપી વપરાવાના છે. 18 એટીપી અને 6 CO2 આવ્યા તો કેટલા NADPH? 12 થવાના છે. તો એ રીતે આગળ આપણને ટેબલની અંદર આ દર્શાવેલું છે. બરાબર. તો અહીંયા કેલ્વિન ચક્રમાં હવે આવ્યો છે રિડક્શનનો તબક્કો. તો આ તબક્કામાં પ્રત્યેક CO2 અણુનું સ્થાપન કરવા માટે એટીપીના કેટલા અણુ જોઈશે? આપણે 2 અણુ જોઈશે. અને એ જ રીતે NADPHના 2 અણુનો ઉપયોગ થવાનો છે રિડક્શનની અંદર. અને CO2ના 6 અણુનું સ્થાપન કરવાનું છે. અને ચક્રનું કેટલી વખત? 6 વખત ચક્ર આ ફરવાનું છે. અને ચક્રને કોઈ પણ અવરોધ વગર સતત ચાલુ રહે એટલા માટે અહીંયા આરયુબીપીનું પુનઃસર્જન થવું પણ જરૂરી છે. અને આરયુબીપીના પુનઃસર્જન માટે એક વધારાના એટીપીની શું છે? આવશ્યકતા રહેતી હોય છે. અહીંયા એમ તો આના બંધારણ સાથે આપણે ઘણું ડિટેલમાં ચાલતું હોય છે જ્યારે રેગ્યુલર ચાલે એ વખતે, પણ અહીંયા જે બુકમાં આપેલું એ સરળ રીતે અહીંયા સમજાય એટલે તબક્કા તમને ખ્યાલ આવે. અને હવે અહીંયા તમે જુઓ 6 CO2 ગયા અંદર પ્રક્રિયાની અંદર. તો 6 CO2 માંથી આપણને કોણ મળે છે? એક ગ્લુકોઝનું નિર્માણ થવાનું છે. એટીપી 18, પેલા 2 એટીપી જોઈશે અને આરયુબીપીના પુનઃસર્જનમાં 1 એટલે 3 થયા. એ રીતે 18 એટીપી અને 12 NADPHની આવશ્યકતા રહેવાની છે. એટલે અહીંયા આપ્યું કેલ્વિન ચક્રમાં CO2ના પ્રત્યેક અણુના પ્રવેશ માટે એટીપીના કેટલા થશે? 3 અણુ થશે. અને NADPHના કેટલા અણુની આવશ્યકતા છે? 2 અણુની આવશ્યકતા છે. અને અંધકાર પ્રક્રિયામાં વપરાતા એટીપી અને NADPH અણુની સંખ્યાનો તફાવત પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. શું થાય છે? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. આ વિધાન ખાસ યાદ રાખજો. અચક્રીયનું ચક્રીય ના થઈ જાય ખરા ખોટા વિધાનની અંદર. અને નીટનું પેપર હશે તો જોડકાવાળા MCQ આવશે 8, 7, 8, 9 જેટલા. ખરા ખોટાના 6, 7 જેટલા MCQ આવે. અને જોડકાવાળું હોય તો જોડકામાં 4 વિકલ્પ અલગ અલગ પ્રકરણના હોઈ શકે. ખરા ખોટા વિધાનમાં એ 4 વિકલ્પ અલગ અલગ પ્રકરણના હોઈ શકે. એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક MCQને વાંચવાના છે. પેપર આપ્યા પછી આપણને એમ ના થવું જોઈએ કે આવડતું ને ભૂલ પડે. ચિંતા કરવાની નથી. તો આટલું ખબર પડી, આટલું તમને આવડી ગયું છે, આ તમને ખ્યાલ છે, તો બસ આમાંથી જ MCQ આવવાના છે. બાકી ઘણો બધો આખો C3 પથ ડિટેલમાં તમારે કોઈ તૈયાર કરવાની જરૂર નથી અત્યારે. ઘણા બધા એના 15-16 જેટલા સમીકરણ થાય, ડિટેલમાં આપણે તૈયાર કરીએ. દરેક સમીકરણમાં કયો ઉત્સેચક આવશે, આ બધું કોઈ અત્યારે યાદ રાખવાની જરૂર નથી. શું તૈયાર કરવું એના કરતાં શું તૈયાર નથી કરવાનું ખૂબ જ મહત્વનું છે. હવે વાત કરીશું આપણે C4 પરિપથની. હવે જો C4 પરિપથ આપણને ખબર જ છે કે ભાઈ 4 કાર્બન ધરાવતું ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થવાનું છે. એટલા માટે આપણે એને C4 પથ અહીંયા કહેવામાં આવે છે. બીજું કે આ જે C4 પથની ખાસ વિશિષ્ટતા તો કે એક વિશિષ્ટ પ્રકારની એમની અંતસ્થ રચના આપણને જોવા મળે છે. ક્રેન્જ પેશી રચના આપણને અહીંયા જોવા મળે છે. અને ઊંચા તાપમાનને સહન કરી શકે છે અને પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે. અને બીજું પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે. એ કેમ અભાવ જોવા મળે એ આપણને આગળ સમજાયેલું છે. આગળ આપણે હમણાં ચર્ચા કરીશું. અને જેના પરિણામે આગળ આપણને 11મા ચેપ્ટરની અંદર પણ આપેલું હતું C3 પથની વનસ્પતિ કરતા C4 પથની જે વનસ્પતિઓ છે એ C4 પથની વનસ્પતિઓની જે ઉત્પાદક ક્ષમતા છે ઉત્પાદક ક્ષમતા પણ વધુ હોય છે. કેમ વધુ હોય છે આપણે અહીંયા સમજવાનું છે. તો જુઓ, પહેલા તો આની લાક્ષણિકતા C4 પથની જે વનસ્પતિઓ આવેલી છે એમાં આપણને ક્રેન્જ પેશી રચના જોવા મળે. શું જોવા મળશે? ક્રેન્જ પેશી રચના આપણને જોવા મળતી હોય છે. હવે જુઓ, આ ખરા ખોટા વિધાનમાં પૂછાઈ જાય. એક જ શબ્દમાં ફેરફાર થઈ જાય. મોટાની જગ્યાએ નાના કોષો આવી જાય તો વિધાન ખોટું થઈ જવાનું છે.
તો સિફોર પથની વાહિપુલની આસપાસ મોટા એને કોષો જોવા મળે જેને પુલ કંચુકના કોષો કહેવામાં આવે. આ ક્રેન્જ પેશીની રચના, અને ક્રેન્જનો મતલબ એને આવરવું એવો થશે. કોષોની વિશિષ્ટ ગોઠવણી છે. અને હરિતકણની સંખ્યા અહીંયા વધુ છે. બીજું, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વાક્ય, જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે. વાત વિનિમય માટે કેવી છે? અપ્રવેશશીલ હોય છે. એટલે અહીંયા જો આપણે ક્રેન્જ પેશી રચનાની આપણે અહીંયા જ્યારે વાત કરીશું, સિફોર પથની આપણે વાત કરીએ છીએ ત્યારે અહીંયા બે પ્રકારના કોષો આવેલા છે. મધ્યપર્ણના કોષો આવશે અને પુલકંચુકના કોષો આવશે. બરાબર? તે બંને પ્રક્રિયાઓ જુદા જુદા અહીંયા કોષની અંદર આપણને જોવા મળવાની છે. ખબર પડી? તો એ બાબત અહીંયા ખાસ તમારે અહીંયા નોંધવાની છે. મધ્યપર્ણના કોષ હશે તેમાં પ્રકાશ પ્રક્રિયા થશે. શું થવાનું છે? પ્રકાશ પ્રક્રિયા. પુલકંચુકના કોષોમાં કાર્બન સ્થાપનની પ્રક્રિયા થાય. પુલકંચુકના કોષોમાં શું થશે? કાર્બન સ્થાપનની પ્રક્રિયા થશે. તો એ આપણને અહીંયા આપ્યું મકાઈ અથવા તો જુવારનું ઉદાહરણ આપેલું છે. અને જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ છે. અહીંયા જોશો તો પણ આપણને ખ્યાલ પડશે ભાઈ. અહીંયા જે પુલકંચુકીય જે પણ કોષ આવેલા છે એ પુલકંચુકીય કોષોની આ જે કોષ દિવાલ છે, આ કોષ દિવાલ કેવી છે? જાડી કોષ દિવાલ છે. અહીંયા જે રીતે તમે જુઓ છો વાતાવરણીય CO2 અહીંયા આવે છે, એવો અહીંયા ડાયરેક્ટ વાતાવરણીય CO2 અહીંયા આવી જતો નથી, કારણ કે એની કોષ દિવાલ જાડી છે, વાયુઓના વિનિમય માટે અપ્રવેશશીલ છે. શરૂ કરીએ અહીંયા લખાણની આપણે વાત કરીએ. CO2 નો જે પ્રાથમિક ગ્રાહક છે કોણ છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે. કોણ છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. અને ઉત્સેચક કયો આવશે? પેપકેજ અથવા તો પેપ કાર્બોક્સિલેજ છે. હવે બીજું અહીંયા ઇમ્પોર્ટન્ટ, મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક આવેલો હોતો નથી. અને અહીંયા આપણે જોઈએ CO2 આવે છે, CO2 આવી ગયો, ફોસ્ફોઇનોલ પાયરુવેટ એની સાથે અહીંયા જોડાવાનો છે, અને સિફોર એસિડ પ્રથમ બને છે. ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થતું હોય છે. આ રીતે બની જાય ઓક્ઝેલો એસિટિક એસિડ. આ નિર્માણ થયેલો જે ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ આગળ આપણને આપ્યું. જોઈએ અહીંયા ઓક્ઝેલો એસિટિક એસિડનું જે નિર્માણ થયું એ ત્યારબાદ મધ્યપર્ણના કોષમાં, કયા કોષમાં? મધ્યપર્ણના કોષમાં 4 કાર્બનયુક્ત મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે. આ પણ યાદ રાખજો. મેલિક એસિડ બધા યાદ રાખે, એસ્પાર્ટિક એસિડ ભૂલી જાય તો એને ભૂલવાનું નથી. તો મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું નિર્માણ આપણ MCQમાં પૂછાય તો સિફોર એસિડ, મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું જે નિર્માણ થયું એ કઈ થયું? મધ્યપર્ણ કોષની અંદર થવાનું છે. અને એ ત્યાંથી પુલકંચુકીય કોષમાં સ્થળાંતરિત થાય. કઈ થાય? પુલકંચુકીય કોષમાં. અને આવું પણ MCQમાં પૂછાય છે. હવે આપણને ખબર છે બે નજીકના કોષોનો કોષરસ જે આવેલો એકબીજા સાથે કોની મદદથી જોડાયેલો છે? કોષરસ તંતુની મદદથી. તો MCQમાં પૂછાય આ જે મેલિક એસિડ જવાનું છે અથવા તો એસ્પાર્ટિક એસિડ જે જવાનું છે તો આ કોષરસ તંતુ મારફતે પુલકંચુકીય કોષની અંદર જાય છે. કઈ જાય છે? પુલકંચુકીય કોષની અંદર જાય. અને પુલકંચુકીય કોષની અંદર જાય તો સિફોર એસિડનું વિઘટન થઈ જાય, CO2 અને 3 કાર્બનિક યુક્ત અણુનું અહીંયા પાછું નિર્માણ થતું હોય છે. અને 3 કાર્બનયુક્ત અણુ ફરીથી પાછો મધ્યપર્ણ પેશીની અંદર આવી જાય, ફરીથી એ પેપમાં પરિવર્તિત થાય અને ચક્ર આવું સતત ચાલ્યા કરતું હોય છે. એ તમે અહીંયા જોઈ શકો છો. C3 એસિડનું અહીંયા નિર્માણ થઈ જાય, એનું વહન થઈ જાય, અને એ પાછું C3 એસિડ જે આવેલું હોય એ ફરીથી મધ્યપર્ણ કોષની અંદર પહોંચી જતું હોય છે. ખબર પડી ગઈ? બરાબર. એટલે પાયરુવિક એસિડ જે હોય, પાયરુવિક એસિડનું નિર્માણ થઈ જાય. એ પણ MCQમાં પૂછાય. નીચેનામાંથી કોણ સિફોર પથ માટે ગ્લાયકોલિસિસ માટે સામાન્ય અણુ છે? એવું પણ MCQમાં તમને પૂછાય. હવે જુઓ, અહીંયા તમે જોશો તો અહીંયાથી જ્યારે એનું ડીકાર્બોક્સિલેશન થાય છે, મેલિક એસિડનું જ્યારે ડીકાર્બોક્સિલેશન થાય તો આ CO2 નું નિર્માણ થાય. નિર્માણ થયેલો જે CO2 એ કેલ્વિન ચક્ર દ્વારા સ્થાપિત થાય. કઈ સ્થાપન થાય છે? કેલ્વિન ચક્ર દ્વારા એનું સ્થાપન થતું હોય છે. એટલા માટે અહીંયા જુઓ, કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે કે બધી વનસ્પતિઓની અંદર કેવો હોય છે? સામાન્ય પરિપથ છે. બરાબર. અને પુલકંચુકીય કોષોમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેજ ઓક્સિજન ઉત્સેચક પ્રચુર હોય છે, પરંતુ એમાં પેપકેજનો શું હોય છે? અભાવ હોય છે. બરાબર છે.
અને બીજું C4 પથની વનસ્પતિઓની અંદર અહીંયા પ્રકાશ શ્વસન થઈ શકવાનું નથી. એના મુદ્દા પણ આગળ આપણને આપેલા છે. આકૃતિને બરાબર ધ્યાનથી જોવાની છે. પુલકંચુકીય કોષો, મધ્યપર્ણ કોષો, કોષરસ તંતુ શું કરશે, આ બધું બરાબર જોવાનું છે. CO2 ઉત્પન્ન થાય, કેલ્વિન ચક્રમાં જાય, આ બધું આગળ. હવે વાત કરીએ આપણને પ્રકાશ શ્વસનની વાત કરી. આમ તો પહેલા પ્રકાશ શ્વસન ડિટેલની અંદર આવતું હતું. જૂનો સિલેબસ હતો તો બોર્ડની પરીક્ષાની અંદર આ બધા ચેપ્ટર આવતા તો લખવાનો પણ પ્રશ્ન પૂછાતો હતો. C2 પદ સમજાવો અથવા તો ગ્લાયકોલેટ ચયાપચયનું પદ સમજાવો એવું પૂછાતું હતું, બરાબર, અથવા તો PCO ચક્ર, આ અલગ અલગ રીતે આ પ્રશ્ન પૂછાતો હતો. હવે આ ડિટેલ નથી જોવાનું, ખાલી બુકમાં આપ્યું એટલું આપણે જોઈ લઈએ. પણ હા, એક બાબત તમે અહીંયા યાદ રાખજો, પ્રકાશ શ્વસન થતું હોય તો 3 અંગિકાઓ, બરાબર, આ ખાલી યાદ રાખજો. હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર, આ 3 અંગિકાના નામ. અને આ 3 અંગિકાઓ આપણે 11મા ધોરણની અંદર, એટલે કે 11મા ધોરણની અંદર જ આપણે જે 8મું ચેપ્ટર છે એની અંદર આવે ને, અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતું નથી. અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. તો એ બાબત આ યાદ રાખજો. હવે આપણે જોઈએ છીએ પ્રકાશ શ્વસન. અહીંયા જે 2-3 વાક્યો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ MCQ ની અંદર અહીંયા પૂછાઈ શકે છે. રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક છે અને બંને સાથે જોડાઈ શકે, બંને રીતે કામ કરી શકે છે. એટલે કે CO2 સાથે અને O2 સાથે, બંને સાથે જોડાઈ શકે. હવે એને જોડાવવું છે કોની સાથે? અને O2 સાથે જોડાવવું અથવા તો CO2 સાથે જોડાવવું, એનો આધાર બંનેની કોના ઉપર રહેલો છે? સાપેક્ષ સાંદ્રતા ઉપર રહેલો હોય છે. અને C3 વનસ્પતિમાં શું થાય? O2 રૂબિસ્કોની સાથે જોડાય, જેના પરિણામે CO2 ના સ્થાપનમાં ઘટાડો થવાનો છે. અને પાછું પ્રકાશ શ્વસન થતું હોય તો એ પ્રકાશ શ્વસનની અંદર તો કોઈ ATP નું નિર્માણ, શર્કરાનું સંશ્લેષણ એવું કશું તો થવાનું નથી. એટલે અહીંયા આપણને આપ્યું પ્રકાશ શ્વસન પરિપથમાં ATP નું સંશ્લેષણ નથી થવાનું, પરંતુ ATP ના ઉપયોગની સાથે CO2 પણ શું થઈ જાય છે? મુક્ત થાય છે. એટલે આમ પ્રકાશ શ્વસન એ કેવી ક્રિયા છે? વ્યયકારક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? વ્યયકારક પ્રક્રિયા છે. પણ C4 માં તો પ્રકાશ શ્વસન થવાનું નથી. C4 ની અંદર પ્રકાશ શ્વસન થવાનું નથી. C3 માં પ્રકાશ શ્વસન થાય તો વનસ્પતિનો ફાયદો શું થવાનો? એક ફાયદો ખાલી એટલો થવાનો કે આને જે ફોટો ઓક્સિડેશન થતું હોય, એ ફોટો ઓક્સિડેશનના લીધે જે નુકસાન થતું હોય નુકસાન ના થાય. હવે C4 વનસ્પતિની વાત કરીએ તો પ્રકાશ શ્વસન થવાનું નથી. કેમ? કારણ કે અહીંયા એક એવું તંત્ર છે કે જે ઉત્સેચક સામે CO2 ની સાંદ્રતા વધારી દે છે. કારણ કે જો પુલકંચુકીય કોષની આપણે વાત કરી, મેલિક એસિડ જે આવેલું છે એનું વિઘટન થશે, ડીકાર્બોક્સિલેશન થવાનું છે અને CO2 મુક્ત થતો ને થતો રહેવાનો છે. CO2 ની સાંદ્રતા વધતી રહેવાની છે. અહીંયા O2 અહીંયા આવી શકવાનું નથી. એટલે રૂબિસ્કો જે છે એ રૂબિસ્કો કોની સાથે જોડાવાનો છે? CO2. એટલે કે અહીંયા CO2 ની અંતઃકોષીય સાંદ્રતા વધતી જાય છે અને રૂબિસ્કો કાર્બોક્સિલેજ તરીકે વધુ એ કાર્ય કરતો હોય છે, જેના પરિણામે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી અને એની ઉત્પાદકતા જે છે ઉત્પાદકતા પણ વધુ હોય છે અને ઊંચા તાપમાન સામે આ શું છે? સહિષ્ણુતા, ઊંચું તાપમાને સહન કરી શકે છે. આ જે પણ મુદ્દા કયા છે ખાસ યાદ રાખજો, બરાબર. આ સાપેક્ષ સાંદ્રતાનો જે પણ મુદ્દો છે એ પણ તમારે ભૂલવાનો નથી. ચલો આગળ આપણે જોઈશું. આગળ જો આ તમને ટેબલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આ ટેબલ તો હવે દરેકને ખ્યાલ જ હશે. ટેબલ જે આપણને આપેલું છે, દાખલા તરીકે C3 પથની વનસ્પતિઓ કહીએ, કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર. કેલ્વિન ચક્ર કોની અંદર છે? મધ્યપર્ણ કોષની અંદર થવાનું છે C3 વનસ્પતિઓમાં. C4 ની અંદર કઈ થાય? પુલકંચુકના કોષમાં. જોયું ને આપણે C3 પદ કઈ થાય છે? પુલકંચુકના કોષમાં. આ પણ ખરા ખોટા વિધાનમાં પૂછાય. પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા થતી હોય એ કોષનો પ્રકાર. તો અહીંયા પણ મધ્યપર્ણ કોષ આવવાનો છે. અહીંયા પણ કોણ આવી જશે? મધ્યપર્ણનો કોષ આવી જશે. પર્ણમાં CO2 નું સ્થાપન કરતા કેટલા પ્રકારના કોષો? C3 પદ છે તો CO2 નું સ્થાપન જુઓ,
મધ્યપર્ણની અંદર જ થવાનું છે, એટલે એક જ છે. જ્યારે સિફોરપથની વનસ્પતિની વાત કરીએ તો સિફોરપથની વનસ્પતિની અંદર મધ્યપર્ણની અંદર પણ પેશીની અંદર થવાનું છે અને પુલકંચુકના કોષો કોની અંદર થવાનું? પુલકંચુકના કોષો. અને આ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો પીવાયક્યુ પાછલા વર્ષોમાં પૂછાયેલું છે. આ રીતે CO2 નું પ્રાથમિક ગ્રાહી આપણને આપ્યો, અહીંયા આરયુબીપી આવવાનો છે, અહીંયા કોણ આવે છે? પેપ આવે છે. એ જ રીતે પ્રાથમિક CO2 ગ્રાહક કાર્બનની સંખ્યા કેટલી છે? 5 કાર્બન ધરાવતું છે. પેપ આવેલું છે તો 3 કાર્બન ધરાવે. પ્રથમ નિપજનું નિર્માણ થયું, PGA બન્યું, અહીંયા OAA નું નિર્માણ થયેલું છે. બરાબર. તો આ બધી બાબતો તમને ખ્યાલ છે. આ ટેબલ લગભગ બધા વિદ્યાર્થીઓને ભરેલું હશે. બરાબર. શું વનસ્પતિમાં રૂબિસ્કો જે આવેલું હોય, રૂબિસ્કો હાજર હોય છે? બરાબર. તો એ દરેકની અંદર હાજર રહેવાનું છે, અહીંયા પણ હાજર રહેવાનું. વનસ્પતિની અંદર પેપકેજ હોય છે તો કે હા, એ પણ બંનેની અંદર જ રહેવાનું. કયા કોષોમાં રૂબિસ્કો હોવાનું છે? રૂબિસ્કો હવે ખાસ ઇમ્પોર્ટન્ટ આવ્યું. કયા કોષોમાં રૂબિસ્કો હોય છે? તો કે અહીંયા કયા આવેલું છે? મધ્યપર્ણ પેશીની અંદર. અને અહીંયા કયા આવેલું છે? પુલકંચુકીયની અંદર. કયા આવેલું છે? પુલકંચુકીયની અંદર. CO2 ના સ્થાપનનો હવે જુઓ, તીવ્ર પ્રકાશ છે તો અહીંયા દર C3 ની અંદર કેવો થવાનો? ઓછો. તાપમાન સામે સહિષ્ણુતા જે દર્શાવે તો એનો કેવો થવાનો છે? વધારે થવાનો છે. શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય? હા, થવાનું છે, ઓછું થવાનું છે, નહીવત ઓછું થવાનું છે. જ્યારે C4 ની અંદર તો અહીંયા થવાનું જ નથી. એટલે ક્યારેક એવું આપેલું છે. બરાબર. શું પ્રકાશની વધુ તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? અહીંયા પણ એવું જ છે, વધારે અને નહીવત એવું આવશે. શું આવશે? પ્રકાશ શ્વસન જે થવાનું છે વધારે અને નહીવત આવશે. તો અહીંયા વધારે છે, દાખલા તરીકે અહીંયા નહીવત છે. CO2 ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે તો અહીંયા વધારે આવશે અને આ બાજુ C4 ની અંદર ક્યારેક જ આવશે. એ જ રીતે CO2 ની સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થશે, ક્યારેક ક્યારેક આપ્યું. ઇષ્ટતમ તાપમાન આપણને આપેલું છે, અહીંયા ઇષ્ટતમ તાપમાન 20 થી 25 સેલ્સિયસ આવી જશે. અહીંયા કેટલું છે? 30 થી 40 અંશ સેલ્સિયસ છે. ઉદાહરણો તો કે દાખલા તરીકે સૂર્યમુખી છે, બીજી કોઈ પણ દ્વિદળી વનસ્પતિનું ઉદાહરણ લઈ લઈએ આપણે. અને આ બુકમાં 2 ઉદાહરણ આપ્યા છે, મકાઈનું ઉદાહરણ છે અને જુવારનું ઉદાહરણ. બરાબર. તો આ વાત થઈ ગઈ. આપણે આગળ હવે વધીએ. આપણે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો. અને અહીંયા જે એક વૈજ્ઞાનિકનું નામ આપેલું છે, પહેલા જ યાદ કરી લેજો ને, ઘણીવાર આપણે એમસીક્યુમાં પણ પૂછાયેલું છે. બ્લેકમેનના ન્યૂનતમ કારકનો નિયમ છે. હવે જુઓ, પ્રકાશ સંશ્લેષણ પણ ઘણા પરિબળોની અસર થતી હોય છે. અને અહીંયા બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના છે. તો જુઓ, વનસ્પતિના પરિબળોની અંદર સંખ્યા, પર્ણની ઉંમર, એનું કદ, પર્ણ વિન્યાસ કઈ રીતે છે, હરિતકણની સંખ્યા કેટલી છે, CO2 ની આંતરિક સાંદ્રતા કેવી છે, આ બધું આધારિત છે. એ જ રીતે આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત થતું હોય છે. બાહ્ય પરિબળોની આપણે વાત કરીએ તો બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ કેટલો પ્રાપ્ત કરે છે, તાપમાનની સ્થિતિ કેટલી છે, CO2 ની સાંદ્રતા, પાણીનો સમાવેશ અહીંયા થતો હોય છે. અહીંયા O2 ની સાંદ્રતા કેવું આપેલું નથી, આવા એમસીક્યુ પૂછાયેલા છે. એક સાથે હવે જો અહીંયા આપ્યું, પ્રકાશ સંશ્લેષણ પણ ઘણા પરિબળો એક સાથે અસર કરતા હોય છે, છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને અને કોઈ પરિબળ કે જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછા પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર શું કરે છે? નક્કી કરે છે. ભલે બધા વ્યવસ્થિત હોય, દાખલા તરીકે 4 પરિબળો છે, 4 માંથી 3 બધા વ્યવસ્થિત એને પ્રાપ્ત થાય છે, પણ એક એને બરાબર પ્રાપ્ત થતું નથી, તો એ કોને અનુસરવાનું? એકનું પ્રમાણ જે ઓછું હોય એને અનુસરવાનું છે. ખબર પડી? બરાબર. એટલે અહીંયા કહ્યું આપણને કે જ્યારે અનેક પરિબળો કોઈ જે રાસાયણિક પ્રક્રિયાને અસર કરે તો અહીંયા બ્લેકમેન દ્વારા આપવામાં આવેલું છે ન્યૂનતમ કારકનો નિયમ. તો જુઓ, અહીંયા ખાસ ધ્યાનથી, રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો
દરનું નિર્ધારણ તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હોય. દાખલા તરીકે અહીંયા આપ્યું ઉદાહરણ, જો સમજો, લીલું પર્ણ છે, વ્યવસ્થિત યોગ્ય છે, એને પૂરતી માત્રામાં પ્રકાશ અને CO2 મળે છે, પણ જો તાપમાન ઓછું હશે તો એનો દર કોને અનુસરવાનું છે? ઓછું તાપમાન હોય એને અનુસરશે. એટલે કે ઘણા બધા પરિબળો હોય, એમાંથી જે ઓછું હશે એને અનુસરે છે, એટલે પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. અને પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે કે જ્યારે ફરીથી એને ઇષ્ટતમ જે તાપમાન છે એ ઇષ્ટતમ તાપમાન એને પાછું પ્રાપ્ત થાય. ક્લિયર છે? તો આ બાબત અહીંયા બરાબર તમારે સમજવાની છે. આવી તમને ગોળ ફેરવીને MCQમાં આપી શકે છે ખરા ખોટા વિધાનની અંદર. હવે પ્રકાશની આપણે વાત કરીએ, પ્રકાશની તીવ્રતાની વાત કરીએ. પ્રકાશની ગુણવત્તા પણ અસર કરશે, બરાબર, અને પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશ અવધિ. પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશ અને CO2 ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે, એ આપણને અહીંયા આપેલો છે. પ્રકાશની વધુ તીવ્રતાએ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી, કારણ કે અન્ય પરિબળો કેવા બની જતા હોય છે? સીમિત બની જતા હોય છે. અને જો અહીંયા આ ખાસ ટકાવારી યાદ રાખજો. પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ શૂન્ય પ્રકાશના કેટલી હોય છે? 10% હોવાની છે, બરાબર. અને એક સીમા પછી અહીંયા આપ્યું વધારે પ્રકાશ આપીશું તો એ ક્લોરોફિલનું ફોટો ઓક્સિડેશન થઈ જવાનું, પ્રકાશ સંશ્લેષણનો દર શું થવાનો? ઘટવાનો છે. તો અહીંયા જો એ વિસ્તારની અંદર કોઈ સીમાંતક કારક આપેલું હોય, એની અંદર કોણ આપેલું હોય? આપણને સીમાંતક કારક આપેલું હોય છે, બરાબર. એની અંદર કોઈ સીમાંતક કારક આપેલું હોય છે. સીનો જે આપણને ભાગ આપેલો છે, એ સીનો ભાગ હવે જે તીવ્રતા જે છે એ વધારી, બરાબર, તો પણ કોઈ ફેરફાર અહીંયા થવાનો નથી. એટલે પ્રકાશની તીવ્રતામાં વધારો હોવા છતાં પ્રકાશ સંશ્લેષણમાં કશો વધારો થવાનો નથી, કારણ કે બાકીના જે બધા પરિબળો છે કેવા હોવાના છે? સીમાંતક અહીંયા હોવાના છે. ક્લિયર છે? બરાબર. આગળ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા આપેલી છે. આ માહિતી આધારિત MCQની અંદર પૂછાતું હોય છે. ખરા ખોટા વિધાનમાં પૂછાઈ જાય આ જેટલી માહિતી છે તો એમાં આપણે ખોટું પડી જાય, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. હવે જો C3 અને C4 વનસ્પતિઓ ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંનેમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં શું થાય છે? વધારો થતો હોય છે. અને CO2 નું સ્તર C3 વનસ્પતિઓ માટે કેવું બને છે? સીમાંતક અહીંયા બનતું હોય છે, બરાબર. એટલે કે C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો કરે, ઉત્પાદનમાં પણ વધારો થવાનો છે. ગ્રીન હાઉસનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીન હાઉસ ઉપરથી આપણે કવર કરી નાખીશું તો અંદર CO2 નું પ્રમાણ અહીંયા વધતું હોય છે, આપણને આપ્યું. તાપમાનની આપણે વાત કરીએ તો તાપમાન હવે ખબર જ છે ભાઈ, ઉત્સેચકીય પ્રક્રિયા થવાની, તો તાપમાનથી નિયંત્રિત હોય. દરેક ઉત્સેચક હોય તાપમાન પ્રત્યે સંવેદી હોય છે, બરાબર. એટલે C3 વનસ્પતિઓ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે, એ આગળ આપણે જોયું. વધારે કોની અંદર છે? અને સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતા ઉષ્ણકટિબંધી વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન કેવું હોય છે? વધુ. આવા જો નાના જે વાક્યો આપેલા છે એના ઉપર ધ્યાન ના રાખીએ, આવા ખરા ખોટા વિધાનની અંદર MCQમાં પૂછાય છે. અને તમને અનુભવ પણ થયેલો છે ગુજકેટની પરીક્ષાની અંદર. પેલું જે મેઘાલય પવિત્ર ઉપવન વાળું આપ્યું હતું ને, પ્રાણી ને વનસ્પતિ એક જ શબ્દ ફેરફાર કર્યો હતો. હવે પાણીની આપણે વાત કરી તો આપણને ખબર છે, બરાબર. તો એ આપણને આપ્યું, મહત્વનું છે. પાણીના એક પરિબળ તરીકેની પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતા સમગ્ર વનસ્પતિ પર પાણીની અસર થવાની 11મા પ્રકરણમાં ભણી ગયા આપણે. જલતાણના લીધે વાયુરંધ્ર બંધ થઈ જાય તો પાછો CO2 ની પ્રાપ્તિમાં ઘટાડો થવાનો, પર્ણોનું વલન થવાનું છે, સપાટીય ક્ષેત્રફળમાં ઘટાડો થવાનો, ચયાપચયની ક્રિયાઓ અહીંયા શું થતી હોય છે? ઘટી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે NCERT આધારિત જે રિવિઝન છે એ પ્રકરણ પ્રકાશ સંશ્લેષણનું આપણું પૂરું થયું, 13મું પ્રકરણ. આના પછી આપણે 14મું પ્રકરણ જોઈશું અને ત્યાર પછી માનવ દેહધર્મ વિદ્યાના જે પ્રકરણ છે એ શરૂ કરીશું. હા, અને એના પહેલા એટલે કે આ 13મું ને 14મું પૂરું થાય, એક આખો આ વનસ્પતિ દેહધર્મ વિદ્યાનો પ્રકરણ 2 પૂરા થઈ ગયા, એટલે 13મું પૂરું થઈ ગયું, 14મું પૂરું થશે. પછી આપણે 6ઠું પ્રકરણ જોઈશું, ધોરણ 12નું 6ઠું પ્રકરણ, બરાબર છે. એ પણ ખૂબ જ વધારે માર્ક્સનું છે, તો એ આપણે જોઈશું.
આપણી જે એપ્લિકેશન છે વિદ્યાર્થીઓ, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ પ્લે સ્ટોરની અંદરથી આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરજો. 12 જેટલા એની અંદર જે ટેસ્ટ આવશે એ 12 જેટલા ફ્રી ટેસ્ટ આવશે. અને આપણી ગુજરાતી માધ્યમની અંદર ઓનલાઈન જે ટેસ્ટ સિરીઝ ચાલે છે જેમાં 90થી વધારે ઓનલાઈન ટેસ્ટ આવશે. અને હા, નવી પદ્ધતિ પ્રમાણેના પણ ટેસ્ટ આવશે. બાયોલોજી ફૂલ સિલેબસના બાયોલોજીના 10 જેટલા ટેસ્ટ આવશે, 10થી વધારે આવશે. પીસીબીના ફૂલ સિલેબસના નવી પદ્ધતિના ટેસ્ટ 5થી વધુ આવશે. અને બાયોલોજીના પ્રકરણ પ્રમાણેનું તો ટેસ્ટ છે. જે પણ વિદ્યાર્થીઓ ભલે અત્યારે નીટ 21ની અંદર હશે, સાથે જ જે પણ વિદ્યાર્થીઓ નીટ 22નો પણ વિડીયો જોઈ રહ્યા છે, 23 માટેના જે પણ વિદ્યાર્થીઓ છે, તો એ પણ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરે. ટેસ્ટ સિરીઝની અંદર ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો અને આખી એક પરચેસ ટેસ્ટ સિરીઝ જે આખું વર્ષ તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. 22ના વિદ્યાર્થીઓ છો, 23ના છો તો 2 વર્ષ સુધી એમસીક્યુની એ પ્રેક્ટિસ કરી શકો છો. સાથે ડાઉટ સોલ્યુશન પણ તમે કરી શકો છો. અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય, આ તો કહેવું જ પડશે ને, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અને આના જે પણ ડાઉટ હોય એ ડાઉટ તમે એપ્લિકેશનની અંદર એમસીક્યુના ડાઉટ હોય તો એ પણ મોકલજો, તો એનું પણ તમારું સોલ્યુશન થઈ જશે.